આગે છે અહીંયા શું દેખાય જીગરભાઈ? સી ડેફિનેટલી ઇરેડ આની અંદર જે રીતે સ્ટ્રક્ચર ફોર્મ થયું છે કરેક્ટિવ છે, બટ જે મેજર સપોર્ટ છે વારંવાર મેન્ટેન થાય છે, લેવલ્સ છે અરાઉન્ડ 129 130 અને ઇવન એ અલાઇન થઈ રહ્યા છે 2024 સપોર્ટના. તો આની અંદર કરંટ હવેથી એક વખત આપણે એવરેજ કરી શકીએ છીએ, બીકોઝ અવરલી ચાર્ટમાં ફરીથી એક રિવર્સલ દેખાડી રહ્યું છે અને આપણે ડેલી ચાર્ટ્સમાં પણ રિવર્સલ નેક્સ્ટ 1 થી 1.5 અઠવાડિયામાં જોઈ શકે છે. તો એવરેજ કરવાની સલાહ છે અને એમનો જે ભાવ છે ડેફિનેટલી મને લાગે છે એક વખત આપણને જોવા મળશે આની અંદર. એટલે આ ભાવે એક વખત એવરેજ કરશું અને ફોર સેફર સાઇડ 125 ની નીચે એક સ્ટોપ લોસ રાખીને ચાલશે. તો 125ના સ્ટોપ લોસથી અત્યારના લેવલથી તમે એવરેજ કરો, કારણ કે તમારો ખરીદીનો ભાવ ઊંચો છે, 160 પ્લસનો છે, અને પછી તમે અહીંયા ઊભા રહી શકો છો અને અહીંયા કામકાજ કરી શકો છો, જેથી તમારા લેવલ સુધી તો આ કાઉન્ટર આવી જ જશે. નેક્સ્ટ સવાલ જે આવ્યો છે ખુશી, ટેનેકો ક્લીન